આ અજ્ઞાન ઓછું ને. પેલા સાયન્ટિસ્ટે પ્રશ્ન પૂછ્યો તો હમણાં જ કે સ્વામીજી કે છે એક વાક્યમાં કહો દુનિયા શું છે. એક વાક્યમાં નહીં, એક શબ્દમાં કહો, વેરી બ્રીફ. શું કીધું કે આ દુનિયાને એક જ શબ્દમાં કહેવો હોય તો શું કહેવાય? બોલો, આવા પ્રશ્ન લોકો ફોન ઉપર પૂછે. અમારી પરીક્ષા લઈ લે ને, અમને વાંધો ના હોય, એ તો અમારે તો નીકળ્યા જ કરે કુદરતી. અમારે ક્યાં આમ ના કરવાનું હોય કે અમારે આધાર ના હોય આપતો વાણીનો. અમારું દર્શન એ અમારો આધાર હોય, ચોપડી અમારો આધાર હોય જ નહીં. તે મને જેવું પૂછ્યું કે સ્વામીજી એક શબ્દમાં કહો દુનિયા એટલે શું, અમને સમજાઈ જાય એમ. આટલું લાંબુ છે ને અમે ગુચી જઈએ છીએ. મેં કીધું વર્લ્ડ ઇઝ અ થોટ ઓનલી. શું કીધું? ઇફ યુ બીકમ એ થોટલેસ યુ બીકમ એ ગોડ. વિચારની સમાપ્તિ એ જ ભગવાન પદ. બહુ ખુશ થઈ ગયો માણસ. હવે આપણને લાગે કે આ જવાબ ક્યાંથી નીકળ્યો? કશો નહીં, દર્શનમાંથી. એમાં કઈ વિચારી નીકળે, ગોખીને નીકળે આપણે ના. અમારે તૈયારી કહીને આવવું પડે કે આજે સત્સંગ કરવાનું છે, લાવો કઈ છે ચોપડી વાંચીએ, એવું ના હોય અમને. સમજાય છે? અમે ચોપડીના જ્ઞાની નથી, અનુભવી જ્ઞાની છે. કેવા છે? અમને દર્શન 24 અવર્સ હોય. કેવું? 24 અવર્સ હોય. ગમે ત્યારે પૂછો, એક પણ જવાબ સિદ્ધાંતની બહાર ના. એ દર્શનની કમાલ છે, અમારી નહીં. અમે તો એને પ્રેઝન્ટ કરનારા છે. શું છે? ચલો આગળ જઈએ આપણે. મને મારા આધ્યાત્મ માર્ગમાં એવા ભૂમિયાની જરૂર છે, એવા માર્ગદર્શનની જરૂર છે જેને હું આસાનીથી મળી શકું. એ આવી ગયું. મૂંઝવણ વ્યક્ત કરી શકું. એને મળવા માટે મારે એપોઇન્ટમેન્ટની જરૂર ન હોવી પડે, અને મારા બાપને પણ મળવા માટે મારે ટાઈમ લેવો પડે. સામાન્યતઃ વ્યવહારિક જીવનમાં આવું જ બનતું હોય છે. જેના ઉપર આપણે શ્રદ્ધા બેઠી હોય, માર્ગદર્શન, સલાહ, સૂચન, પ્રેમ અને ઊંઘની જરૂરિયાત હોય, ત્યારે જ એ વ્યક્તિ ધીમે ધીમે લોકસંજ્ઞામાં એવા પડી જાય કે એની નજીક પહોંચવું જ મુશ્કેલ બની જાય છે. અને તેમની આસપાસ ટ્રસ્ટીઓ, મંડળો, સંસ્થાઓ, પેટા સંસ્થાઓ, મીડિયાઓ એવું બધું અભિમન્યુના કોઠા જેવું બનાવી દે છે કે સામાન્ય વ્યક્તિ મળી શકતો નથી. ત્યારે જ્ઞાની કહે છે, ભાઈ મોટા તમે જ બનાયા. કોણ બનાયા? અને હવે તમે જ હવે મોટા બનાયા પછી એનાથી અંતર થઈ જ જાય ને પછી. સમજાય છે? મોટા કોણે બનાયા? તમે જ બનાયા. ના સમજાયું? આ છોકરાઓ હોય ને, નાના છોકરાઓ, આપણે 50 વર્ષ પહેલાંનું વિચારજો કે 50 વર્ષ પહેલાં આપણા મા બાપ આપણને કઈ રીતે ટ્રીટ કરતા હતા, અને આજનો 25-27 વર્ષનો છોકરો હોય એ એના છોકરાને કઈ રીતે ટ્રીટ કરે છે. સમજાય છે? સમજાય છે? જે જોઈએ બધું આપો. શું કીધું? એ બધું આપ કહીને એનો અહંકાર ડેવલપ એવો કરો કે જેવો એના પગ જમીન ઉપર અડકે, ઇકોનોમિકલી શાંત થાય, પહેલું જ કે પપ્પા મમ્મી તમે જુદા ને અમે જુદા. ના સમજાયું? કારણ કે તમે એને સંઘર્ષમાં જીવવાનું શીખવાડ્યું જ નથી. પછી આથી 50 વર્ષ પહેલા શું હતું? આપણી ઈચ્છાઓ પૂરી થાય, છતાંય આપણે મા બાપ સાથે વળગેલા છે. કારણ કે આપણને ફેમિલી શું છે સમજાયું. મારા માતા પિતાએ મને કશું નથી આપ્યું. એ વખતે કદાચ અણસમજમાં નહોતું પણ લાગતું, આજે લાગે છે. એમને જે આપ્યું એ ઘણું છે, અને ખરેખર આપ્યું હોત તો હું વંટી ગયો હતો. મને એની વેલ્યુ ના સમજાય. સમજાય છે? આજે ફાટેલા કપડાં પહેર્યા હોય, સાંધીને પહેર્યા હોય, કોઈના ઉતરેલા પહેર્યા હોય, એ પરિસ્થિતિમાં જીવ્યા હોય ને ત્યારે આપણને ખ્યાલ આવે વાસ્તવમાં કે ફેમિલી લાઈફ અને કોઓપરેશન શું છે. સમજાય છે? પણ જે માગો એ આપી દો, જે માગો આપી દો, પછી શું થાય? પછી શું થાય? એટલે આ જીવન જીવનની કળા શીખવતા નથી મા બાપ અત્યારે. એટલે દાદા ભગવાને ચોખ્ખું જ કીધું, છોકરાઓની ભૂલ નથી, અનસર્ટિફાઈડ પેરેન્ટ્સ કીધું. શું કીધું? અનસર્ટિફાઈડ. છોકરાઓ નથી કીધું અનસર્ટિફાઈડ. મારી વાત સમજાય છે? અત્યારે જે પરિસ્થિતિ બાળકોમાં જે આવે છે એ એના માટે મા બાપ જવાબદાર છે. સહનશીલતાનો ગુણ જ કોઈ શીખવાડતું નથી. જે પહેલા 50 વર્ષ પહેલા નાનપણથી શીખવાડતા હતા આપણને. આપણે માગીએ ને કે ફલાણી વસ્તુ લાવો, રમકડું આપો,
ભલે હોય 50 પૈસાનું પણ ના અપાવે, ભલે રડે. અમુક વસ્તુ ખાવી છે તો ઘરમાં એ વખતે ઇકોનોમિકલ કન્ડિશન બધાની બહુ સામાન્ય હતી. હવે વસ્તુ ભાવતી હોય પણ તો એને ઓછું જ આપે, બધાને આપવાનું હોય ને પાછું. પહેલેથી જ એને હાઉ ટુ એડજસ્ટ એ માનસિક રીતે ટ્રેન કરવામાં આવતા હતા કુદરતી, અને એને કારણે જેમ જેમ મોટો થાય એમ ખ્યાલ આવે કે મારે એડજસ્ટ થવું પડશે. હવે આ ગુણ ખલાસ થઈ ગયો. મા બાપ સાથે એડજસ્ટ ના થાય, હસબન્ડ વાઈફ સાથે એડજસ્ટ ના થાય, કે ગુણ જ નથી તો પછી શેઠ સાથે નોકરી કરતા એડજસ્ટ ના થાય, કારણ કે પેલો ગુણ જ નથી ને એડજસ્ટ થવાનું. જ્યાં થાય વી વોન્ટ માય રાઇટ્સ, શું થાય? સાચું બોલો. હવે શું થાય? કારણ કે તમે શીખવાયું નથી. જે માગ્યું આપી દીધું, જે માગ્યું આપી દીધું. શું થાય પછી? એનું મન કેવું થઈ જાય, કેવું પ્રિપેર થાય? કઈ વસ્તુ વગર ચલાવાય તો કે ના જ ચલાવાય. એટલે એ છોકરાઓ એટલા બધા શોર્ટ ટેમ્પર થઈ જાય કે નાની પણ વસ્તુ, આજે તમે છોકરો હોય ને આમ 18 વર્ષનો થઈ ગયો હોય ને આમ બધા એના મિત્રો બધા હોય, સ્કૂટર ફેરવતા હોય, બાઇક ફેરવતા હોય, અને પછી બાપા એમ કહે ને કે તને બાઇક નહીં અપાવું. એટલે આજના છોકરાઓ તો સમજી જ જાય છે કે આ લોકો કેટલા સ્ટ્રોંગ છે ખબર છે. ચિઠ્ઠી લખી નાખે, હું કાલે આપઘાત કરવા જઉં છું, પતી ગયું. રાગે પડી જાય મા બાપ બે. ના સમજી ગયા ને તમે? ના સમજ્યા? આ તમે જ શીખવાડ્યું એ લોકોને. આવી હિંમત કેમ કરે? તમારી નબળાઈ જોઈ ગયા કે અત્યાર સુધી માગે આપ્યું ને હવે કેમ ના પાડે છે. અને આપણને પહેલેથી જ નતા આપતા, એટલે આવી હિંમત કરીએ જ નહીં આવું કરવાની. અને આપણે તો કોઈ વસ્તુ રિસાઈ ગયા હોય ને તો મા બાપ બહાર મૂક્યા હોય આપણને, એની મેં ઠાડો પડી જશે હમણાં. મારા ઘેર નાના ભાણિયાઓ આવે ને, ભાણિયાઓ તો કોઈ વસ્તુ માટે રડે ને એટલે હું સીધો એટલે મૂક્યા ઉચકીને રડ્યા કર. હવે ધીમે ધીમે ટાળો પડી જાય. સામે જોઈએ ને તો પાછું ઊભું થાય અંદર. આમ કરતા ને ઢીણું પડી ગયું આપણે જોઈએ ને પાછું બેકડો તાળે પાછો, કારણ કે જોનાર છે ને પાછું. અને બહાર મૂક્યા હોય તો રાગે પડી જાય, કોઈ જોનાર જ નથી ને. આવું છે આ બધું. આને કળા કહેવાય. શું કહેવાય? અને જ્ઞાન કળા ના કહેવાય પણ બોધ કળા કહેવાય. એટલે અનુભવી જ્ઞાનીઓ પાસે બે કળા ગિફ્ટમાં હોય, બોધ કળા અને જ્ઞાન કળા. જીવન કેમ જીવવું એ બધી બોધ કળા કહેવાય. અને આધ્યાત્મિક પ્રશ્નોનું સમાધાન શું હોય એ બધી જ્ઞાન કળા હોય. આ જ્ઞાન કળા અને બોધ કળા જ્ઞાનીઓ પાસે બાય બર્થ હોય. કેવી હોય? એને લાવવાની ના હોય, ખુલ્લી થાય સમયે. શું કીધું? પણ હોય અંદર સત્તામાં હોય તો જ બહાર નીકળે ને, નહીં તો કેવી રીતે નીકળે? સમજાય છે? ચાલો. આજ તમને ખ્યાલ આવી ગયો ને? તમે શું કીધું છે કે આ મહાપુરુષની પાછળ પણ શિષ્યોની બધી પ્રવાસો ફાઇલો મૂળભૂત હેતુ ક્યાંય માર્યો જાય છે. હવે આપના વિઝનમાં પણ આવા ભવિષ્યમાં મંદિરો બનાવવા, ટ્રસ્ટો ઊભા કરવા, અનુયાયીઓ ઊભા કરવા એવું છે ખરું? ત્યારે મેં શું કીધું? મેં ચોખ્ખું જ કીધું કે ભાઈ મારે મંદિરો તો બનાવવા છે પણ જીવતા મંદિરો. કેવા? પથ્થરના મંદિરો નહીં. સમજાય છે? આ અમારો ભાવ છે, બીજું બધું અમારો ભાવ નથી. સમજી ગયા? આગળ આપ કહો છો કે જેને તું આવી રહેલું આ એ બી આવી ગયું. એટલે આ શું છે? એક જોવાની એક દ્રષ્ટિ છે. પ્રત્યેક સંજોગ ખરેખર આવતો નથી, જાય છે. આ આપણી જોવાની નબળાઈ છે. સુખ કે દુઃખ બંનેની વાત કરું છું. સુખ છે તે પણ જઈ રહ્યું છે અને દુઃખનો સંજોગ પણ આપણે જોવાની ટેવ શું છે? આવી રહ્યું છે. એટલે એ સફરિંગ આપણને મોટું લાગે છે. સુખ આવતું હોય ને ત્યારે આપણે લાગે હાસ હવે આપણે સુખી છીએ. એટલે એને આપણે મેન્ટલી એનકેસ કરીએ છીએ. શું કરીએ છીએ? ભગવાન કહે છે એટલે સુખ આવતું નથી, જઈ રહ્યું છે. ત્યારે 25 વર્ષ ભોગવવાનું હતું ને સુખ, એમાંથી 1 વર્ષ ગયું, હવે 24 બાકી રહ્યા. 5 વર્ષ ગયા, હવે 20 બાકી રહ્યા. જઈ રહ્યું છે. સેમ દુઃખ પણ. માટે તું હેડેક ના રાખીશ કે દુઃખ ક્યારે જશે. એવું હેડેક ના રાખીશ. જઈ જ રહ્યું છે સ્વભાવથી. અને આયુષ્ય કર્મથી એનો અંત આવી રહ્યો છે. આપણે લાવવાનો નથી. જે વસ્તુ જઈ રહી હોય એના માટે મહેનત કરવાની જરૂર નથી. સમજાય છે મારી વાત? આમાં કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. નથી ને? ઓકે.
નંબર 13, આપ આપની વાતોમાં તીર્થંકરો, કેવડીઓ, ચક્રવર્તીઓના સંદર્ભ આપો છો, તો અમે તો બિન જૈન છીએ. જો કે જરૂરી નથી, પણ અમારે આ વિશે વધારે કંઈક જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ? 63 સલાખા પુરુષોની પુસ્તક આવે છે. અચ્છા. 63 સલાખા પુરુષો એ ગુજરાતીમાં પણ છે. એની અંદર ઇતિહાસમાં 10 લાખ વર્ષની અંદર આ 10 લાખ વર્ષના અંદર અર્ધચક્ર કાળમાં જે શ્રેષ્ઠ પુરુષો થાય, જેની હિસ્ટ્રી હજારો વર્ષ સુધી ગવાય, એવા શ્રેષ્ઠ પુરુષોના લાઈફ હોય. એ લાઈફને 2 ભાગમાં વહેંચેલા હોય. એક એનું લાસ્ટ લાઈફ હોય તે, અને બીજું એના જીવનમાં આવેલા અપ્સ એન્ડ ડાઉન્સ, કયા આધારે આવ્યા, આગલા અવતારોમાં શું કર્યું હતું જેનું આ ફળ મળ્યું, એ પણ એમાં હોય. બરાબર. મહાવીરને કાનમાં કેમ ખીલા ઠોકાયા, એ એની અંદર હોય. ભગવાન કૃષ્ણ ભગવાનને જેલમાં કેમ જવું, જન્મ થવો, એ એનું કારણ એમાં હોય. રામને વનવાસ કેમ જવું પડ્યું, એના કારણ એમાં હોય. બરાબર. એટલે તમારે વધારે જાણવું હોય તો 63 સલાખા પુરુષોની ચોપડી કોઈ પણ જૈન ગ્રંથાલય હોય ને એમાં મળી શકે. ઓકે. આ તો તમને ઇન્ટરેસ્ટ હોય તો, એટલે કોઈને કમ્પલસરી નથી કહેતો, તમને ઇન્ટરેસ્ટ હોય તો. હા, એટલે 63 સલાખા પુરુષોની જે ચોપડી છે એમાં બધાના જ શ્રેષ્ઠ પુરુષો છે, એના પ્રેક્ટિકલ લાઈફ અને લાઈફની અંદર બનેલા મોટા એવિડન્સ માટે શું કારણ જવાબદાર હતું, કોઝ કે જેની આ ઇફેક્ટ આવી, એ પણ બતાવે. સીતાને કેમ આવી રીતે વિમુખ થવું પડ્યું રામથી, એના કારણો. સીતાને કેમ અગ્નિ પરીક્ષા આપવી પડી, એના કારણો. રામને કેમ વનવાસ થયો, એના કારણો. આ બધું અંદર છે. કોઝ એન્ડ ઇફેક્ટ બે છે. મેજર એવિડન્સો, બરાબર, મેજર એવિડન્સમાં ના નહીં, બરાબર, સમજાય ને? આ બધું ત્યાં અંદર છે. હવે અમે તો બાય બર્થ જૈન છે, અને દાદા ભગવાનના કહેવા પ્રમાણે અમે 4 અવતારથી આચાર્ય છે. શું છે? 4 અવતાર દાદા ભગવાનના કહેવાથી, કે તું છેલ્લા 4 અવતારથી આચાર્ય છું. બરાબર, સમજાય છે મારી? એટલે અમુક પ્રકારની પ્રકૃતિ તો મારી હોય જ નહીં, લાયા જ ના હોય. આ સોનું, ચાંદી, ઘડિયાળ, દોરો આખી જિંદગીમાં પહેર્યા જ નથી, ને યાદ નથી આ કોઈ દિવસ, અને ઇન્ટરેસ્ટ જ નથી. એવું નથી ત્યાગ કર્યો છે, ઇન્ટરેસ્ટ જ નથી, કારણ કે એવું લાયા જ નતા. આ સાલ છે તો સાલ રાખીએ છીએ અમે, પહેલેથી અમેરિકા ગયા ને ત્યારથી સાલ રાખીએ છીએ, 94 થી. શું કીધું? 94. તો અમને કોઈ પૂછે કે ભાઈ સાલ કેમ રાખો છો? મેં કહું આ તો 4 અવતારના આધારે છે આ બધું. આ તો આચાર્ય ત્યારથી લટકાયેલી જ હતી, તે પરંપરા આવી છે. સમજાય છે? એમાં કંઈ તત્વજ્ઞાન નથી કશું, આ પ્રકૃતિ છે અમારી. કારણ કે એકવાર પરણી ગયા છે આત્મા, પછી પરણે કેવી રીતે બીજા હતા? ચાલો આગળ. પછી 14મું, આત્માનું અસ્તિત્વ છે તો આ બધો અનુભવ છે એનો અહેસાસ રાખવાની, નોંધ લેવાની વાત કરો છો, અને કહો છો કે આ વાતને લક્ષ્ય નથી રાખતા, પણ આ તો કોમન સમજાય એવી વાત છે. પણ એમાં લક્ષ્ય રાખવા જેવો કે અહેસાસ કરવા જેવી શું વાત છે? એટલે આ ખ્યાલ નહીં આવ્યો, પ્રશ્ન ખ્યાલ ના આવ્યો. એટલે તમે પેલા એ ટાઈમમાં જે પારાયણ આપણે આધ્યાત્મિક પારાયણ હતું એ વખતે તમે વાત કરતા હતા પેલા સુખ શેમાં છે? સુખ શેમાં? જયેશભાઈ પ્રશ્ન કોઈ પૂછ્યો તો બોલો ના, એમને કંઈક કેસ તો મળવું જોઈએ ને કંઈક, એ અનુસંધાનમાં તમે જવાબ આપતા હતા. અને પછી એક પેલા મુર્શિદ માણસ નહીં, પેલી તો કોઈ બેભાન અવસ્થામાં હોય તો એની અંદરની પેલો કયો આત્મા એ જાગૃત જ હોય છે. એટલે એ અનુસંધાનમાં આપ વાત કરતા હતા. એમાં આપણે વાત કરી કે આ માણસને પોતાનું જે પોતે છે એનો અહેસાસ નથી, એટલે આ બધું આપણા પોતાના આત્માનો અહેસાસ નથી એમ. એટલે મેં મારું કેમ કે આમાં આમ અહેસાસ રાખવા જેવું શું છે આમ સ્પેશિયલ, કે એ તો બધાને કોમન છે એમ થાય કે આ તો આના લીધે જ છે ને, આ બધું એ છે. એટલે બધાને એવું લાગે છે મને કે સ્વામીજી આ શરીર તો આપણને 24 કલાક દેખાય છે, પણ આત્મા તો દેખાતો નથી. હવે તમે કહો શરીરે છે અને આત્મા છે, અને આત્મા કાયમનો છે, આ ટેમ્પરરી છે, પણ ટેમ્પરરી દેખાય છે, પરમેનન્ટ દેખાતો નથી, એનો અહેસાસ થતો નથી. શું કીધું? એટલે હું આનો તો થાય છે, હું ટેમ્પરરી વાત કરું છું. જે આ પ્રશ્ન છે ને કે તો બધા માટે એમાં કંઈ સ્પેશિયલ અહેસાસ કરવાની કે તો છે જ તે ડે ટુ ડે લાઈફમાં. આ બધાને આ જે ટેમ્પરરી આત્મા છે આપણે જે એ તો છે જ તે. એટલે ટેમ્પરરી આત્મા એટલે મનવચન કાયાની વાત કરી. હા, મનવચન કાયાની એ આત્મા થોડો કહેવાય, તો પ્રકૃતિ કહેવાય. એટલે આ જે સોરી ક્વેશ્ચન પાસે એક વખત
એનો અહેસાસ માણસ નથી કે આજે આને લીધે આ છે ને જે આપણું આત્માનું આત્માનું અસ્તિત્વ છે, તો આ બધો અનુભવ છે એનો અહેસાસ રાખવાની, નોંધ લેવાની વાત કરો છો અને કહો છો કે આ વાતને લક્ષ્ય નથી રાખતા, પણ આ તો કોમન સમજાય એ વાત છે, પણ એમાં લક્ષ્ય રાખવા જેવું કે અહેસાસ કરવા જેવી શું વાત હા, છે? એટલે આ મન વચન કાની જે આત્મા છે એ તો છે જ, તેમાં કંઈ અહેસાસ રાખવાની કે નોટ લેવાની. આત્મા છે એવું આપણી પાસે જ્ઞાન છે, પણ કહે છે કે આત્મા છે જેમાં શરીર છે એનો અહેસાસ થાય છે, તો આત્માનો અહેસાસ કેમ થતો નથી? એ છે તો અનુભવમાં તો આવવો જોઈએ ને. અનુભવમાં એટલે મને દેખાય નહીં કારણ કે અરૂપી છે, પણ એનો અહેસાસ તો થવો જોઈએ ને. સમજાય છે? બરાબર. એટલે પછી મેં દાખલો આપ્યો હતો કે આ લાઈટ છે, બરાબર છે, મીન્સ કરંટ છે કે નહીં? છે. દેખાય છે? આ પંખો ચાલે છે માટે કરંટ છે કે નહીં? છે. દેખાય છે? ના. પણ અહેસાસ થાય છે ને કે કરંટ હોવો જોઈએ તો જ પંખો ચાલે. પંખો ચાલે છે માટે કરંટ છે, ભલે ના દેખાય, અનુભવમાં ના આવે, પણ એનો અહેસાસ થાય છે ને. એવી રીતે આ જેમાં સ્થૂળ છે એવું આ છે. આત્મા છે તો શ્વાસ લઈ શકીએ, નહીં તો ના લેવાય. એટલે મારો પ્રશ્ન અહીંયા જ છે કે એ તો એક કોમન છે કે એના લીધે જ આ છે, એમાં એના અહેસાસની વાત ક્યાં આવી એમ? હજુ તમે સમજ્યા નહીં. આપણે શ્વાસ લેવાય છે એનો અહેસાસ નથી કરવાનો, આત્માની હાજરીથી જ શ્વાસ લેવાય છે માટે આત્મા છે એ અહેસાસ કરવાનો છે. બરાબર. એ નીકળી જાય તો શ્વાસ ના લેવાય. ના લેવાય. માટે શ્વાસ લો છો માટે આત્મા છે જ, એનો અહેસાસ છે જ. બરાબર. જેમ મેં શું કીધું કે લાઈટ ચાલુ છે માટે કરંટ છે જ, બરાબર. એ દેખાય છે ખરો, હા. અનુભવમાં આવે છે, અહેસાસ છે ને. પણ કારણ કે કરંટ વગર પ્રકાશ આવે નહીં. સમજાય છે કે નહીં? બરાબર. એવી રીતે આ શ્વાસ ચાલે છે માટે આત્મા છે. આત્મા ના હોય તો શ્વાસ લેવાય? આત્મા ના હોય તો વિચાર આવે? આત્મા ના હોય તો વાણી બોલાય? આત્મા ના હોય તો વર્તન કરાય? ના કરાય. માટે એનો અહેસાસ 24 કલાક છે, દ્રષ્ટિ નથી. ખાલી દૃષ્ટિ શું નથી? દ્રષ્ટિ નથી. તે આપણે દ્રષ્ટિ કેળવવાની છે. શું છે? કેળવવાની. હા, જે મમા કેળવી કે ના કેળવી કે આ પંખો ચાલે છે એટલે કરંટ છે જ. બરાબર. દેખાય છે? ના. અનુભવ થાય છે કરંટનો? ના. આપણે એક્સેપ્ટ કરીએ છીએ ને વિથ કોન્ફિડન્સ કે એફએઝેડ. આ પંખો ચાલુ હોય અને તમને કોઈ પૂછે કે કરંટ છે કે નહીં, તમે શું જવાબ આપશો? છે જો કહેશો? કેમ કહેશો કે હોઈ પણ શકે ના હોય એવો જવાબ આપશો? છે જ. એમ કોઈ આપણને કંઈક આત્મા છે કે નહીં તો કે શ્વાસ ચાલે છે એટલે આત્મા છે જ. ના સમજાયું? ના સમજાયું ને? શ્વાસ લેવાય છે એટલે આત્મા છે જ, એ અમને શંકા નથી. બરાબર. એટલે એક પ્રકારનું કોન્ફિડન્સ લાવવા માટે. કારણ કે એક વસ્તુ છે, આત્મા તો ફિઝિબલ નથી, વિઝિબલ નથી. ઇટ ઇઝ મેટર ઓફ એક્ઝિસ્ટન્સ એન્ડ ટુ રિયલાઇઝ ઓનલી વિથ યોર વિઝન, નોટ થ્રુ ધીસ 5 સેન્સીસ. બરાબર. એટલે 5 ઇન્દ્રિયથી જોવાનો પ્રશ્ન આવતો નથી. સમજાય છે? જી. એ તમને દ્રષ્ટિથી જ અનુભવમાં આવે. બરાબર. ભાઈ તમે એમ કહો કે મને આ ઇન્દ્રિયોથી અનુભવમાં આવતો નથી, પણ આવે એ ઇન્દ્રિયથી જ છે સાહેબ. શું છે? પણ આ રીતે અનુભવમાં આવે. બરાબર. એક ભાઈ મને પૂછતા હતા, મને કે માનો કે જ્ઞાનનો અનુભવ તો આત્માને આધારે છે, અજ્ઞાનનો અનુભવ. મેં કહું અજ્ઞાનનો અનુભવ એ આત્માને આધારે છે. ના સમજાયું? ના સમજાયું? જી. બરાબર. આત્મા આ મારી વાઈફ છે, એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? અજ્ઞાન છે. અજ્ઞાન. અજ્ઞાન એટલે વ્યવહાર છે. વ્યવહારિક અજ્ઞાન. પણ ક્યાં સુધી વાઈફ? તો કે શ્વાસ ચાલે ત્યાં સુધી. પછી કે બાળી નાખો. એટલે વાઈફ ને બાળી નાખો છો? તો કે હવે નથી, પણ શરીર તો એનું જ છે. પણ નીકળી હું ગયું? હવે સમજાય છે? અજ્ઞાનનો પણ અનુભવ ક્યાં સુધી છે? એનું અસ્તિત્વ છે. ભલે અજ્ઞાન છે, પણ તે આત્માની હાજરીમાં જ અજ્ઞાન હોય, ગેરહાજરીમાં અજ્ઞાને ના હોય. બ્રહ્મચર્ય દાદાજીનું પુસ્તક હતું ને, એમાં મને યાદ નથી પણ હું તમને કહું કે કેટલા દિવસના ખોરાક પછી વીર્ય થાય, બરાબર? 40 દિવસના કે 8 દિવસના, ખબર નહીં, ચાલે બહુ વખત થયો મારા વાંચે, બહુ વર્ષો થઈ ગયા. અહીં તો પુસ્તક હવે તો મળે નહીં, પણ વીર્ય થાય
તો વીર્ય તમારે લખ્યું હતું અંદર કે વીર્ય તમારે બચાવવું જોઈએ, એટલે તમે એનો ઉપયોગ, વીર્યનો ઉપયોગ તમે કેવી રીતે લો એના પર તમારું આયુષ્ય બંધાય, એ આયુષ્ય તમારું વધે કે ઘટે. તો સૂર્યનારાયણની હાજરીમાં બ્રહ્મચર્યનું મને આ બધું ફ્લેશ થાય છે અત્યારે. દાદાજી સાથે વાતો કરેલી, એટલે દાદા મને કહેતા હતા કે સૂર્યનારાયણની હાજરીમાં જેટલું થાય તો એ બધું તમારું ડાઉન જાય, તમારો શ્વાસોશ્વાસ ડાઉન જાય. અને સૂર્યનારાયણની હાજરી ના હોય, ઉગ્યા ના હોય, એ પહેલાંનું જે કર્યું હોય તો એમાં તમારો શ્વાસ બેલેન્સ થાય, એટલે તમારો ડિસ્ચાર્જ ગણાય કે પરિણામ સ્વરૂપમાં. એટલે એમનો કહેવાનો આશય શું છે? શું હતું એ વખતે એટલે મારે એ વીર્યનો બચાવ કઈ રીતે થાય? એમનો કહેવાનો મતલબ, જ્ઞાની પુરુષનો કહેવાનો આશય બહુ પોઝિટિવ હોય. આમાં કોઈ સનાતન સિદ્ધાંત નથી, પણ વ્યવહાર સત્ય છે કે ભાઈ તમે જે જીવો હોય એ જીવોને એમ કે વિષય હોવો એ એનો ઉદય કર્મ છે. હવે આપણે એમ કે તમને વિષય ના હોવો જોઈએ એ તો શક્ય નથી, કારણ કે લઈને આવ્યો તો શું કરો. એટલે પછી જ્ઞાની પુરુષે ભાગ પાડ્યો કે ભાઈ ભલે તમને વિષય છે પણ કમસે કમ સૂર્યનારાયણની હાજરીમાં હોવો જોઈએ નહીં. જ્યારે એમની હાજરી એટલે એક તમને ભાગ કરી આપ્યો કે ભાઈ કમસે કમ જે 24 કલાકમાં છે એમાંથી એમની જે હાજરી જે 12-14 કલાક હોય, સવારે 6 થી રાતના 6 કે 8 વાગ્યા સુધી, આ સમયમાં તો ના જ હોવો જોઈએ. એટલે આ ફોરેનર્સ માટે વિશેષ છે. એટલે આવું એક એમને એક પોઝિટિવ સેન્સથી આ વસ્તુ કીધી, સમજાય છે? પોઝિટિવ સેન્સથી. પ્લસ કે એમનો કહેવાનો આશય એમ કે દિવસે જે ભયથી જે વિષય ભોગવવામાં આવે એનાથી બ્રીથ વધારે વપરાય, અને રાત્રે નોર્મલ વિષય ભોગવતા હોય તેમાં બ્રીથ ઓછા વપરાય. હા, એટલે આ એક લૌકિક દ્રષ્ટિએ કીધું છે. આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી એને, પણ વ્યવહારમાં તમને એમ કે આવી સમજણ હોય તો બેનિફિટ થાય. એટલે આપણે તો આને એક જ વાક્યમાં મૂકી દીધું બ્રહ્મચર્યની બાબતની. બ્રહ્મચર્ય એટલે વીર્યની ઇકોનોમી. શું કીધું? જેમ લક્ષ્મીની કરો છો એમ વીર્યની. તમે સંસાર જેમ ભોગવતા હોય એમ જ ભોગવો. ખાલી ઇકોનોમીનો મતલબ ડોન્ટ વેસ્ટ યોર મની, સેમ ડોન્ટ વેસ્ટ યોર વીર્ય લાઈક અ મની. ધેટ્સ ઇટ. તમારી પોઝિશન કોઈ પણ હોય, ટીચર હોય, સાયન્ટિસ્ટ હોય, ડૉક્ટર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, સમાજસેવક હોય, ધર્મગુરુ હોય, ફેમિલી લાઈફ જીવતા હોય, ગમે ત્યાં હોય, વીર્યની જેમ પૈસાની કરો છો એમ કરવાની. બસ આ જ ગ્રેટ વસ્તુ છે. આટલી સમજણ હતી, બીજું કંઈ એમાં ઊંડા ઉતરવા જેવું